અને બીજું ખેડૂતો 45 થી 50 ડિગ્રી તાપમાં ધગધગતા તાપમાં પોતાના ખેતરોમાં ઢસડાયા. પોલીસનો લાઠીચાર્જ સહન કર્યો. મહિલાઓ હોય કે વૃદ્ધ, દરેક લોકોને જબરદસ્તી પોલીસના ડબ્બામાં ઠૂસવામાં આવ્યા. 9-10 વર્ષના બાળકોને અટકાયત કરવામાં આવી. આ બધું છેલ્લા 15 થી 20 દિવસમાં થઈ રહ્યું છે. ત્યારે હવે જતા મોરબીના ધારાસભ્ય અને જેતપર ગામના વતની એવા કાંતિ અમૃતિયાને તેમનું ગામ યાદ આવ્યું છે. હવે એમનું ગામ યાદ આવ્યું છે, પણ હવે ખેડૂતો સાંભળે ખરા. હવે ખેડૂતોએ કાંતિ અમૃતિયાનો વારો ચડાવ્યો છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. છેલ્લા ઘણા સમયથી મોરબીના જેતપર ગામના ખેડૂતો વીજ પોલની સમસ્યાને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે. પોતાની માલિકીના ખેતરમાં પોતાની મંજૂરી વગર, યોગ્ય વળતર વગર ખાનગી વીજ કંપનીઓ પોલીસને હાથો બનાવીને જબરદસ્તી વીજ પોલ નાખી રહી છે અને જ્યારે ખેડૂતો તેનો વિરોધ કરે છે તો તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે. ત્યાં સુધી કે મહિલા બેભાન થઈ જાય તો તેમને ટીંગાટોળી કરીને પોલીસના ડબ્બામાં ભરવામાં આવે, બાળકોને ડિટેન કરવામાં આવે, વૃદ્ધ છે કે નાના છે કોઈ જ શરમ પોલીસ રાખતી નથી અને દમન ગુજારવામાં આવે, દંડા મારવામાં આવે. આ બધી જ ઘટનાઓ બની ત્યારબાદ હવે કાંતિ અમૃતિયાને પોતાનું ગામ જેતપર યાદ આવ્યું છે. હવે કાંતિ અમૃતિયા રીતસરનું ડેમેજ કંટ્રોલ કરવા પહોંચ્યા છે પોતાના ગામે. ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, સભા કરી હતી અને આજે ફરી પાછી કાંતિ અમૃતિયાએ સભા કરી છે. આ સભામાં ખેડૂતોનું સંબોધન કરી રહ્યા હતા, પરંતુ ખેડૂતો હોય કે હવે સાંભળે. ખેડૂતોએ સામે પ્રશ્નો કર્યા કે કાયદો અને વ્યવસ્થા માટે ખિસ્સામાં રૂપિયા હોવાની જરૂર છે. અત્યાર સુધી પોલીસે અમારા ઉપર અત્યાચાર કર્યા છે, અમારું સાંભળતા નથી. હવે તમે જવાબ આપો કે શું કાયદો વ્યવસ્થા માટે અમારી ખિસ્સામાં રૂપિયા હોવા જરૂરી છે? રીતસરનો ખેડૂતોએ હુરિયો બોલાવ્યો, કાંતિ અમૃતિયાને બોલવા ન દીધા, પરંતુ માંડ તેમણે પોતાની વાત મૂકી. પરંતુ લાગતું નથી કે ખેડૂતોને એ વાત હજમ થઈ હોય. પહેલા અહીં કાંતિ અમૃતિયાનો એ વિડીયો જોઈએ. બધું ઈએ ફોન કર્યા ભાઈ કેટલા હવે પછી કે છે કેવા ભાઈ સાંભળો એ બધું. એસપી સાહેબે એવું કીધું કે પોલીસ પ્રશાસન જોતું હોય તો તમારે પૈસા પે કરવા પડે. કાયદો અને પોલીસ પૈસાથી મળે. આમ જનતા માટે કઈ કાયદો અને પોલીસ એટલે કાલ કરશી ને એટલે કાલ શું કહે એ મેં સાંભળ્યું એ ભલે ને. અને બીજું કઈ કાયદો નથી આમ જનતા માટે. પૈસા જેની કઈ હોય એને કાયદો મળશે. બધી એટલે આપણે પોલીસ રક્ષણ માંગ્યું હતું. એસપી સાહેબે આજે એવું કીધું. એના માટે કીધું તમે શું રજૂઆત કરી છે? એસપી સાહેબે આપણે રક્ષણ માંગ્યું. એક જણો બોલો. આપણે ક્યાં રક્ષણ કર્યું? એસપી સાહેબે આજે એવું કીધું. ભાઈ સાંભળો ભાઈ બધાય બોલશો તો કેમ મેળ આવશે? એક એક વાત કરો ભાઈ, બધું થાય શાંતિ રાખો. એના માટે તો અહીં આવ્યા. એક વાત કરો. એસપી સાહેબે આજે એવું કીધું. તમને કીધું ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન. તમને કીધું તમને હા, અમારા ગામના ખેડૂતોને. કયા ગામના? કયા ગામના? તમારા ગામ એટલે આપણું ગામ છે ને? ગરમી એટલે ચાલુ રાખો તમે આમે તમારે ચાલુ રાખો. પછી સાંભળો. પછી હવે વાત પૂરી કરી લેવા દો. પછી સાંભળો હજી બે છીએ અમે બે છીએ અને પછી બે પછી ફોને કરીશું. આના પછી બે પંચાયત ઉપર બે જ્યાં ફોન કરવાનો છે આપણે કરી 5 જણા 10 જણા તમે અમે 10 જણા બે બધું કરી. એટલે મારું કહેવાનું એક આમાં ન્યાય કઈ રીતે મળે એના 100% પ્રયત્નો અમે કરવાના છીએ. આના પછી લાઈન જે નીકળવાની એ આ 3 જિલ્લામાં ન નીકળે અને એ જે ગુરખોળમાં નીકળે એના પણ આપણે પ્રયત્ન કરશું. અને આજે જે અભ્યાસ કરી અને જે બધી જે વાત કરી છે એ વાત માટે હું એના કાગળ બધા છે એ લઈને કાલ આપણે કઈ રીતે મિટિંગ હમણાં અત્યારે જ નક્કી કરી નાખીએ. અહીંયા બેને જ નક્કી કરી એસપીઆરે વાત કરીને બધી રીતે બાબત વાત કરી
અને બેસી અમે હજી અહીંયા બધી વાત ન થાય હો, એટલે બધું અમે પંચાયતો બેસી 5-10 આગેવાન અમે જ્યાં પણ જે કરવાનું હશે એ કરશી, અને પછી અહીંથી પતે એટલે પછી ગાંધીનગરથી એમ લાગે નથી પછી દિલ્હી લઈ જઈશ. આ મારી તૈયારી છે. અહીં તમે કાંતિ અમૃતિયાનો વિડીયો જોયો. હવે કાંતિ અમૃતિયા એવું કહી રહ્યા છે કે ગાંધીનગર સુધી જશે અને જે ખેડૂતોની સમસ્યા છે એનું નિરાકરણ લાવશે. આખી વીજ લાઈનનો રસ્તો બદલવાની માંગ કરવામાં આવી છે, તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. ખેડૂતો જે હેરાન થઈ રહ્યા છે તેના ઉપર પણ વાત કરી, પરંતુ ખેડૂતો છે કે હવે સાંભળવા તૈયાર નથી. ક્યાંથી હોય 15-15, 20-20 દાડા સુધી જેના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતા હોય ત્યાંના ધારાસભ્ય ત્યાં ડોક્યુઈ કરવાનું આવે. ડોક્યુ કરવા ચલો વિધાનસભા વિસ્તારમાં ના આવે, પણ જેતપર તો કાંતિ અમૃતિયાનું પોતાનું ગામ છે. તેમ છતાંય એમને એવું ના થયું કે મારા ગામના ખેડૂતો એ મારા ભાઈઓ જ છે, જે મહિલાઓ ત્યાં દંડા ખાઈ રહી છે એ મારી બહેનું જ છે, એને દંડા કેવી રીતે ખાવા દેવાય? પરંતુ ત્યાં સુધી કાંતિ અમૃતિયાને કાંઈ યાદ ન આવ્યું. સોશિયલ મીડિયા પર જ્યારે એની વેગ થઈ અને ખેડૂતોએ કહેવાનું ચાલુ કર્યું કે હવે 2027માં બતાવી દઈશું, જે દંડા પડ્યા છે તેનો જવાબ આપીશું, ત્યારે કાંતિ અમૃતિયાથી લઈને પ્રકાશ વરમોરા સુધીના ધારાસભ્યોને પોતાની ખુરશી ડગતી દેખાણી અને હવે એ જે ડોલમ ડોલ થઈ રહી છે ખુરશી, એને કસીને પકડવા માટે હવે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે અને હવે ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. જોકે કાંતિ અમૃતિયાનું આ ડેમેજ કંટ્રોલ કેટલું ફળે છે, ખેડૂતો હવે કાંતિ અમૃતિયા પર વિશ્વાસ કરે છે કે કેમ તે જોવું રહ્યું. પરંતુ આખો વિડીયો સામે આવ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.